ભારતમાં આપણે રોજ સ્નાન કરીએ છીએ અને અઠવાડિયામાં 3 થી 4 વખત હેર શેમ્પૂ કરીએ છીએ. જો કે કેટલાક લોકો તો રોજ શેમ્પૂ કરતા હોય છે, પરંતુ યુરોપમાં આનાથી ઉલટો ટ્રેન્ડ શરૂ થયો છે, જેમાં લોકો શેમ્પૂ છોડી રહ્યા છે. જી હા, યુરોપમાં એક ટ્રેન્ડ ચાલી રહ્યો છે જે હાલ ઘણો ચર્ચામાં છે અને તે છે નો પૂ ટ્રેન્ડ. તો ચાલો જાણીએ આ ટ્રેન્ડ વિશે અને કેમ તેની જરૂર પડી. આપણે માનીએ છીએ કે દરરોજ સ્નાન કરવું જરૂરી છે. શરીરની જેમ માથાના વાળ પણ સ્વચ્છ રાખવા એટલા જ જરૂરી છે, જેના માટે આપણે શેમ્પૂ ઉપયોગમાં લેતા હોઈએ છીએ. પરંતુ શું આપને ખબર છે કે નવા સંશોધનો દરરોજ શેમ્પૂનો ઉપયોગ ન કરવાની સલાહ આપી રહ્યા છે? યુરોપમાં શેમ્પૂનો ઉપયોગ ન કરવા અથવા તો ઓછી માત્રામાં કરવાનો ટ્રેન્ડ શરૂ થયો છે. આજકાલ ઘણા લોકો નો પૂ એટલે કે શેમ્પૂ વિના વાળ ધોવાની તકનીક અપનાવી રહ્યા છે. ખાસ કરીને કોવિડ મહામારી પછી લો પૂ અને નો પૂનો ટ્રેન્ડ શરૂ થયો છે. ફ્રાન્સમાં લોકો સરેરાશ અઠવાડિયામાં 2 થી 3 વખત જ શેમ્પૂ કરે છે. સ્કિન સ્પેશિયાલિસ્ટ પણ સલાહ આપે છે કે અઠવાડિયામાં ફક્ત 2 કે 3 વખત જ શેમ્પૂનો ઉપયોગ કરવો જોઈએ. બાકીના દિવસોમાં ફક્ત પાણીનો ઉપયોગ કરી શકો છો. આનાથી કુદરતી તેલ જળવાઈ રહેશે. જે લોકોને ખૂબ જ પરસેવો થાય છે, તેઓને દરરોજ શેમ્પૂ કરવાની કદાચ જરૂર જણાતી હોય છે. ભારત જેવા ગરમ દેશમાં જ્યાં ખૂબ પરસેવો અને ધૂળ હોય છે, ત્યાં દરરોજ સ્નાન કરવું ફાયદાકારક હોઈ શકે છે. પરંતુ શેમ્પૂનો ઉપયોગ ઓછો કરવો વધુ હિતાવહ છે. શેમ્પૂનું કામ વાળ અને ખોપડી ઉપરની ચામડીમાંથી ધૂળ, ગંદકી, તેલ અને મૃત કોષોને સાફ કરવાનું છે. વૈજ્ઞાનિક સંશોધન કહે છે કે દરરોજ શેમ્પૂ કરવાથી તમારા વાળ અને ત્વચા પર ચોક્કસ અસર પડે છે. આપણી ત્વચા પર લાખો સારા બેક્ટેરિયા, જેને માઇક્રોબાયોમ કહેવામાં આવે છે, તે રહેતા હોય છે, જે આપણને ચેપથી બચાવે છે. સાબુ કે શેમ્પૂનો વારંવાર ઉપયોગ આ બેક્ટેરિયાનો નાશ કરી દે છે. એક અભ્યાસ મુજબ જે લોકો સાબુ કે શેમ્પૂનો ઓછો ઉપયોગ કરે છે, તેમની ત્વચાનો માઇક્રોબાયોમ વધુ સ્વસ્થ હોય છે. વારંવાર શેમ્પૂ કરવાથી આ કુદરતી તેલ દૂર થઈ જાય છે. પછી ચામડી શુષ્ક થઈ જાય છે. વાળ શુષ્ક અને નબળા થવા લાગે છે, જે વાળની મજબૂતાઈને પણ ઘટાડે છે. કેટલાક લોકોની ત્વચા સંવેદનશીલ હોય છે. દરરોજ શેમ્પૂ કરવાથી બળતરા, ખંજવાળ, લાલાશ પણ થઈ જાય છે. ખાસ કરીને જો શેમ્પૂમાં ઘણા બધા સલ્ફેટ, પેરાબેન્સ અથવા તો કૃત્રિમ સુગંધ તેમાં ભળેલી હોય તો. હવે એ પણ જાણી લો કે શેમ્પૂ ન કરવાના કેવા ગેરફાયદા છે. જે લોકોની ત્વચા અને વાળ તૈલી હોય છે, તેમને શેમ્પૂ વગર નાહવાથી વાળ ચીકણા, ગંદા લાગી શકે છે. પરસેવો, ધૂળ અને પ્રદૂષણના કણો ફક્ત પાણીથી સંપૂર્ણપણે નથી ધોવાતા. જો વાળને યોગ્ય રીતે સાફ ન કરવામાં આવે તો સમય જતાં બેક્ટેરિયા દુર્ગંધ પેદા કરી શકે છે. ડેઇલી હેર વોશ કરવાથી શું ફાયદા છે? તો આમ દેખવા જાવ તો એના અઢળક ફાયદા છે. જેમ કે શરીરમાં સૌથી વધારે ઓઇલી ગ્લેન્ડ્સ જે શરીરની અંદર હોય છે, જે રોમકૂપો એટલે કે વાળના નીચે રહેલી હોય છે, એ સૌથી વધારે સિબમ ગ્લેન્ડ્સ જેને કહેવાય છે, એ સ્કાલ્પમાં રહેલી હોય છે. હવે એ 24 કલાક આ નેચરલ પ્રોસિજર છે કે એમાંથી સિબમ સિક્રિશન્સ થવાનું જ છે. હવે એ જે ચિકાસવાળો પ્રવાહી છે, જે લોકોની ઓઇલી સ્કિન છે, જે લોકોને રેગ્યુલર બહાર માર્કેટમાં ફરવાનું રહેતું હોય છે, તો આ સિબમ ત્યાંથી સિક્રિશન્સ થવાનું જ છે 24 કલાકમાં. અને જો એ રોજ હેર વોશ નથી કરતા તો સિબોરિયા અથવા તો ફોલિક્યુલાઇટિસ અથવા તો ત્યાં ડસ્ટ અને ધૂળ ધુમાડો ચોંટીને ત્યાં ડેન્ડ્રફ ડેવલપ થવા, ડેન્ડ્રફ કાઇન્ડ ઓફ બેક્ટેરિયા, ફંગલ ઇન્ફેક્શન, યીસ્ટ, આ બધું એ ડેવલપ થઈને ત્યાં ઈચિંગ આવશે, એટલે કે ખંજવાળ ચડશે અને ધીમે ધીમે વાળ ઝડવા મળશે, એટલે કે વાળ ખરવા મળશે. ત્યારે હવે એ જાણીએ કે એવા કયા દેશ છે જે શેમ્પૂનો સૌથી વધુ ઉપયોગ કરે છે. અમેરિકા. અહીં દરરોજ શેમ્પૂ કરવું સામાન્ય છે. સરેરાશ દરેક વ્યક્તિ અઠવાડિયામાં 5 થી 7 વખત શેમ્પૂ કરે છે. લોકો વાળની સ્ટાઇલ, પરસેવો અને વ્યાવસાયિક દેખાવના કારણે વારંવાર શેમ્પૂ કરવાનું પસંદ કરે છે. ડ્રાય શેમ્પૂ પણ અહીં ખૂબ જ લોકપ્રિય છે. જાપાન. જાપાનમાં દરરોજ સ્નાન કરવું અને શેમ્પૂ કરવું એક આદત છે. સ્વચ્છતાનો એક ભાગ તેઓ માને છે. જાપાની વાળના ટેક્સચર અનુસાર હળવા અને વનસ્પતિલક્ષી શેમ્પૂ ત્યાં વધુ વેચાય છે. બ્રાઝિલ. ગરમ અને ભેજવાળા વાતાવરણના કારણે લોકો દિવસમાં 1-2 વખત સ્નાન પણ કરતા હોય છે અને શેમ્પૂનો પણ વધુ ઉપયોગ કરે છે. દક્ષિણ કોરિયા. સુંદરતા અને ત્વચા સંભાળની જેમ વાળની સંભાળ પણ અહીં ખૂબ જ લોકપ્રિય છે. દરરોજ શેમ્પૂ કરવાનો અહીં પણ ટ્રેન્ડ છે. ભારત.
હજુ પણ ભારતમાં દુનિયામાં એવા દેશોમાં ભારત સામેલ છે કે જ્યાં શેમ્પૂનો ઉપયોગ ઓછો થતો હોય. અલબત્ત શહેરોમાં શેમ્પૂનો ઉપયોગ વધ્યો છે, પરંતુ ગ્રામીણ અને પરંપરાગત સમાજમાં અઠવાડિયામાં 2 કે 3 વખત જ કદાચ શેમ્પૂનો ઉપયોગ કરવાની આદત છે. ઘણી જગ્યાએ અરીઠા, શિકાકાઈ અને ઘરે બનાવેલા હર્બલ શેમ્પૂનો ઉપયોગ થતો હોય છે. આફ્રિકન દેશ વાળની રચનાના કારણે અઠવાડિયામાં એકવાર અથવા તો ક્યારેક 10 થી 15 દિવસમાં એકવાર શેમ્પૂ કરવામાં આવે છે. લોકો તેલ માલિશ અને ઘરગથ્થુ ક્લિન્ઝરનો વધુ ઉપયોગ કરતા હોય છે. યુરોપમાં શેમ્પૂનો ઉપયોગ ઓછો કરવાનો ટ્રેન્ડ શરૂ થયો છે. યુરોપમાં 2015થી ઓર્ગેનિક અને કેમિકલ ફ્રી પ્રોડક્ટ્સનો ટ્રેન્ડ વધ્યો છે. યુરોપમાં લોપુ એટલે કે ઓછા કેમિકલ સલ્ફેટ મુક્ત શેમ્પૂને વાપરવાની લોકો સલાહ પણ આપે છે અને આગ્રહ પણ રાખે છે. નોપુ એટલે કે શેમ્પૂનો બિલકુલ ઉપયોગ ન કરવો, તેના બદલે પાણી અથવા તો હેરને હર્બલ વોશ કરીને સ્વચ્છ રાખવાનું લોકો પસંદ કરે છે. ઘણા ત્વચા રોગ વિજ્ઞાનીઓ અને વાળ નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે દરરોજ શેમ્પૂનો ઉપયોગ કરવો નુકસાનકારક છે, કારણ કે તેમાં સલ્ફેટ, પેરાબેન્સ અને સિલિકોન જેવા રસાયણો હોય છે. લોકોએ જોયું છે કે હાર્ડ શેમ્પૂથી વાળનું કુદરતી તેલ ઘટી રહ્યું છે. વાળ સૂકા થઈ જાય છે, નબળા પડી જાય છે, માથાની ચામડીમાં ખંજવાળ આવે છે. લોકો હવે આયુર્વેદિક હર્બલ પ્રોડક્ટ્સથી વાળ ધોવાનું પસંદ કરે છે. આ ઉપરાંત તેઓ પ્લાસ્ટિક ફ્રી મૂવમેન્ટના કારણે શેમ્પૂ બોટલનો પણ વિરોધ કરી રહ્યા છે. ખાસ કરીને કોવિડ લોકડાઉન દરમિયાન જ્યારે લોકો ઘરમાં બંધ હતા, ત્યારે ઘણા લોકોએ દરરોજ નહાવાનું અને શેમ્પૂ કરવાનું બંધ કર્યું હતું. આનાથી ખબર પડી કે તેમના વાળ સ્વસ્થ થઈ રહ્યા છે, અને પછી જ નોપુ અને લોપુ લોકપ્રિય થવા લાગ્યા. ધારો કે તમને એ પણ કેમિકલ નથી જોઈતું, તો બહુ જ દેશી ઉપાય અરીઠા અને સિકાકાઈ. અરીઠા એ પોતે સેફોનિફિકેશન કરવાવાળું ઔષધ છે કે જેને તમે 2 કપ અરીઠા ફળ હોય છે, એને તમે 2 કપ અરીઠા ફળ 4 કપ પાણીમાં રાત્રે પલાળી દો. સવારે એને ગરમ થોડુંક એક ઉભરો આવે ત્યાં સુધી ગરમ કરો. પછી એને તમે થોડુંક હાથથી મસળી નાખશો તો એનું પોતાની જ એક સેપોનિફિકેશનની પ્રક્રિયા છે. તો આ તમારું નેચરલ, તમારું પોતાનું ઘરે બનાવેલું શેમ્પૂ તૈયાર થઈ જાય છે. તો તમારે જો સાવ કેમિકલ ફ્રી શેમ્પૂ અને તમારા વાળને સ્વસ્થતા રાખવા માટે યુઝ કરવું છે, તો તમે આવી રીતે અરીઠાનો ઉપયોગ કરી શકશો. અચ્છા, તમારે હજુ પણ આમાં કાલા, ઘના અને બહુ જથ્થાબંધ વાળનો ગ્રોથ તમારે જોઈતો હોય છે, તો તમે આમાં સિકાકાઈની ફળીનો પણ એડ કરી શકો છો. તો એના કારણે સેપોનિફિકેશન ઓછું થશે, પણ તમારા વાળની સ્વસ્થતા એમાં જળવાશે. ટૂંકમાં હેર ડેઇલી વોશ કરવા જોઈએ. જે નો ટ્રેન્ડ, નો શેમ્પૂ ટ્રેન્ડ્સ જે વેસ્ટર્ન કલ્ચરમાં ચાલ્યો છે, એ હું માનું ત્યાં સુધી સદંતર ખોટો છે. તમારી જે કદાચ એ લોકો એમના લેવલે એ રીતે સાચા હોઈ શકે છે કે ત્યાં કદાચ એટલું ડસ્ટવાળું વાતાવરણ નહીં હોય, ઠંડકવાળું વાતાવરણ હોવાના કારણે, પોલ્યુશન એટલું ન હોવાના કારણે કદાચ એ લોકો એ હેર ઓઇલ કે શેમ્પૂનો યુઝ ના કરતા હોય, તો એ એમની પૃથ્વી અને એમની જીઓમેટ્રિક અથવા ભૌગોલિક પરિસ્થિતિ પ્રમાણે તે લોકો કદાચ સાચા હોઈ શકે છે. પણ એનો આંધળું અનુકરણ આપણે જો ભારતીય ભૌગોલિક પરિસ્થિતિ, ભારતીય વાતાવરણ પ્રમાણે અને અહીંના એટમોસ્ફિયર પ્રમાણે જો આપણે અનુકૂળ કરવા અથવા તો એ રીતે આપણે ફોલો કરવા જઈશું, તો ક્યાંક ને ક્યાંક આપણે ખોટા પડીશું, અથવા તો ક્યાંક ને ક્યાંક આપણે આપણા વાળ, સ્કાલ્પ અથવા તો ત્યાં વાળને અથવા તો સ્કાલ્પને લગતા રોગોથી આપણે પીડાવીશું. એટલે મારો અંગત આગ્રહ છે કે શક્ય બને તો વેસ્ટર્ન, જ્યારે પણ સૂર્ય વેસ્ટર્ન બાજુ ગયો છે ત્યારે આથમતો જ હોય છે. એમની ભૌગોલિક પરિસ્થિતિ એમને મુબારક છે. આપણી ભૌગોલિક પરિસ્થિતિ અને આપણા શાસ્ત્રો અને આપણા ઋષિમુનિઓ શું આપણને સૂચવ્યું છે, એના ઉપર આગ્રહ રાખીને આપણે હંમેશા આગળ ચાલવું જોઈએ.